નમસ્કાર દોસ્તો, આરજે સ્માર્ટ કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત કેમ આગળ વધે અને ખેતીનો કેમ વિકાસ થાય એવા કાર્યક્રમો અને એવા વિડીયા લઈને આપણી સમક્ષ આવીએ છીએ। આજે છે તે રામદેવ બ્રાન્ડનું થ્રેશર મશીન છે જે છણાની ખેતી તૈયાર કરી રહ્યું છે। ખૂબ સરસ, ઓછા મજૂર અને ઓછા માણસોમાં ઓપરેટ થતું મશીન છે અને ખૂબ જ ઝડપથી કામ આપી રહ્યું છે। ખેડૂતોનો સમય બચાવે અને સરળતાથી કામ કરાવે એવું આ મશીન છે। મશીન છે તે જે ટ્રેક્ટરમાં પીટીઓ દ્વારા કનેક્ટ થઈ અને થ્રેશરને હલાવી રહ્યું છે। ટ્રેસેબલ પણ કહી શકાય, કારણ કે આગળ પાછળ થઈ રહ્યું છે, આખા ખેતરમાં હાલી રહ્યું છે અને હાલતા ખૂબ સરસ કામ આપી રહ્યું છે। તો મને પણ લાગ્યું કે અમારા તમામ મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડું। આ મશીન છે એ એકદમ ફૂલી ડિજિટલ મશીન છે અને બહુ ખૂબ સરસ કામ આપે છે। હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને વિડીયોમાં આગળ જોડાયા રહો। બધી તમામ પ્રકારની માહિતી છે હું તમને આ વિડીયોની અંદર આ મશીનની આપવાનો છું। લોકો દ્વારા આ ચણાના તૈયાર પાથરા છે એ થ્રેચરની અંદર નાખવામાં આવી રહ્યા છે અને જરૂરિયાત મુજબ થ્રેચર છે તે આગળ પાછળ હાલી રહ્યું છે, જેના સંદર્ભમાં લોકોને આગળ હાલવું ના પડે અને ટૂંકા સમયગાળામાં કામ થાય। થ્રેશર મશીન છે તે અત્યંત ટેકનોલોજીથી ભરપૂર મશીન પણ કહી શકાય। જે ચણાનું ખાર્યું છે આ પાછળના ભાગમાં એકત્રિત થાય છે અને જે આપણા ચણા છે તૈયાર થાય છે તે અહીં ઉપરના ભાગે એકત્રિત થાય છે, એ પણ હું તમને વિડીયોમાં બતાવું છું। જે ચણા છે તે અહીં ઉપરના ભાગમાં ક્લિયરી તૈયાર થઈને આવી રહ્યા છે। એકદમ મસ્ત ક્લીન, એ ગ્રેડ ક્લિનિંગ કહી શકાય એ રીતથી તૈયાર થઈ અને ચણા પણ અહીંયા આવી રહ્યા છે ઉપર। કે ભાઈ તૈયાર થઈ ગયો તો જે ભૂક્કાનો વિભાગ છે અને જે તૈયાર ચણાનો વિભાગ છે એને ખાલી કરવા માટે કેમ થતું હશે? તો ખાલી કરવા માટે જે છે તે હાઇડ્રોલિક જેકથી બંને કનેક્ટ કરવામાં આવે છે અને બંનેના અલગ અલગ ગેર હોય છે। તે ગેર દ્વારા જે ખાલી કરવામાં આવી રહ્યું છે એ પણ હું તમને બતાવીશ। ઉપરના ભાગે તમે કદાચ જોઈ શકતા હશો જે જેક છે એના થ્રુ, અને પાછળ પણ એ જ પ્રકારે જેક આવે છે જે જેક થ્રુ ખાલી કરી આપવામાં આવે છે। અહીંયા તમે જે બંને ગેર જોઈ શકો છો, આ ગેર દ્વારા જે છે તેને ખાલી કરવામાં આવે છે અને એકદમ સરળ અને એકદમ સહેલાઈથી હાલે છે અને પ્રોપર વર્ક કરે છે અને કામગીરી ખૂબ સરસ છે।